પાદરામાં નગરની મધ્યમાં આવેલ એસપી શ્રોફ પ્રાથમિક શાળા ઝંડા શાળામાં યોગ્ય શિક્ષણના અભાવે સ્થિતિ કથળી, જેમાં સંખ્યા તદ્દન ઓછી થતાં બાળકોનું ભાવિ અંધકારમય. 10 કે તેની અંદરની સંખ્યામાં 2 શિક્ષકો સરકારે પાલવવા પડે છે, જે સરકારની તિજોરી ઉપર મોટું ભારણ છે. એક બહુચર્ચિત વિવાદાસ્પદ પુરુષ શિક્ષક ઉપર વાલીઓ, શિક્ષકગણ, સ્થાનિક રહીશો ઉપર વારંવાર ખોટા કેસ કરીને લોકોને ભયભીત કરે છે. વાલી અને સ્થાનિક રહીશોની માંગણી આ નગણ્ય સંખ્યાવાળી પ્રાથમિક શાળાના બાળકોને અન્ય નજીક શાળામાં ફેરબદલ કરવાની માંગણી. છેલ્લા 2 વર્ષથી ધોરણ 5ના બાળકો સતત નાપાસ થાય છે, જે પરિણામ સારું મળતું નથી. તેથી વાલીઓ બાળકોને બીજે ભણવા મૂકે છે. અન્ય નજીક શાળા હોય છતાં કેમ બાળકોનું ભાવિ શિક્ષણ તંત્ર નિર્ણય નહીં લઈને બગાડી રહ્યા છે, તેવા સવાલો સ્થાનિકો લઈ રહ્યા છે. જેમાં મોટું મેદાન છે, સંપૂર્ણ સુવિધા છે, સંપૂર્ણ સ્ટાફ છે, મોટી સંખ્યામાં બાળકો છે, જ્યાં બાળકોનું ભાવિ સુધરશે છતાં કેમ તંત્ર નિર્ણય લેતું નથી. અનેક રજૂઆતો સરકારમાં, જિલ્લા શિક્ષણમાં થઈ છે, છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. શું કારણ? જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ કેમ નિર્ણય નથી લઈ રહ્યા છે, તેવા સવાલો પાદરાની પ્રજા કરી રહી છે. અને જવાબદાર શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લઈને, કડક નિર્ણય લઈને બાળકોનું ભાવિ સુધારવું જોઈએ તેવી માંગણી. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. પંચાલ સુરેશભાઈ મેલાભાઈ પંચાલ, રહેવાનું અમીનની ખડકી. આ પાદરા જે ઝંડા શાળા છે એ બાબતમાં મારે થોડીક તમને નમ્ર વિનંતી કરવી છે કે અહીંયા જે સ્કૂલ છે એમાં અત્યારે 8 છોકરા છે. હવે એ બાળકોના ભવિષ્યનું શું? 1 થી 5 ધોરણ લગીને તો ધક્કા મારીને લઈ જશે, પણ પછી શું? એટલે એમના ભવિષ્ય સાથે ચેડા ના થાય અને એમનું ભવિષ્ય બની જાય એટલા માટે આ સ્કૂલ જે છે તે બીજી કોઈ પણ સ્કૂલમાં આ બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે અને એ બાળકોનું ભાવિ સુધરે. બીજા નંબરમાં કે અહીંયા કોર્ટ છે, કોર્ટને લીધે ઘોંઘાટ રહેવાનો અને એમાં આ બાળકો કશું ભણી શકે નહીં. બાજુમાં જ કોર્ટ છે, એક જ કમ્પાઉન્ડ છે, બરાબર, ખાલી પાર્ટીશન મારેલું છે. તો એ બાળકોનું ભવિષ્યની ચિંતા કરવા માટે થઈ અને અહીંના જે રહીશો છે અમે એ બધા નમ્ર વિનંતી કરીએ છીએ કે માનનીય જે અધિકારી સાહેબ છે એમને નમ્ર વિનંતી કરવા માગું છું કે આ સ્કૂલ જે છે તે બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરી અને આ સ્કૂલ બંધ કરવા માટે નમ્ર વિનંતી કરું છું. જય હિન્દ. મારું નામ કનુભાઈ મોહનભાઈ ચાવડા છે. હું ઝંડા શાળાની બાજુમાં રહું છું. અહીંયા 8-10 છોકરાઓ છે સ્કૂલમાં અને એ છોકરાઓનું ભવિષ્ય આગળ સુધરે એના માટે આ સ્કૂલ બંધ કરી બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરવા વિનંતી. અને છોકરાઓને યોગ્ય ભણતર મળે. બીજું કે છોકરાઓ સારી રીતે ભણી શકે. છોકરાઓને 5મા ધોરણ સુધી પાસ કરી દેશે, પણ એ લોકોને કશું આવડતું નથી અત્યારે. એ વિશે તમે જે કંઈ યોગ્ય થાય એ કરવા વિનંતી. મારું નામ ચૌહાણ રાકેશ કુમાર રમેશભાઈ છે. હું એ ઝંડા સ્કૂલની બાજુમાં રહું છું. મારો છોકરો ઝંડા સ્કૂલમાં ભણતો હતો. એમાં 2 શિક્ષક છે ને 9 છોકરા હતા એ ટાઈમ પર. હાલમાં કેટલા છે ખ્યાલ નથી મારો, પણ છોકરાઓ જે પ્રમાણે બનાવે છે અને જે પ્રમાણે સ્ટ્રક્ચર ચાલે છે તેમાં સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી છોકરાઓને પૂરતું જેવું ભણતર જોઈએ એ ટાઈપનું મળતું નથી. અને એની સામે શિક્ષક 2 હોવા છતાં પણ જોઈએ એવી કામગીરી મળતી નથી. છોકરાઓ બધા 5મા ધોરણથી મારીને બધા છોકરાઓ નપાસ થયેલા છે ખાસા એવા, જેથી જે પૂરતું જરૂરિયાત નથી. એટલે 9-10 છોકરા માટે જે આ સ્કૂલ ચાલે છે, શું ઈચ્છો છો? 9-10 છોકરા માટે જે સ્કૂલ ચાલતું રહે છે મતલબ આ સ્કૂલ બંધ કરીને બીજી જગ્યાએ ટ્રાન્સફર લઈ આપી દેવી જોઈએ અને સ્કૂલનું જગ્યા પર કોર્ટને પૂરતી જગ્યા આપી દેવી જોઈએ. પ્રાઇવેટ સ્કૂલો વધારે થઈ ગઈ છે. એ સિવાય હમણાં અમારી સ્કૂલમાં જે રિઝલ્ટ છે તે 2 વર્ષથી વીક છે. કારણ શું એનું? એના કારણમાં નહીં, વીક રિઝલ્ટ છે એનું કારણ શું? કારણમાં તો સંખ્યામાં એવું છે કે છોકરાઓ નપાસ થયા છે 2 વર્ષથી. બરાબર, આ એમનું 3જું વર્ષ છે એટલે જે નપાસ થયા છે એ વાલીઓ લઈ ગયા છે, એનાથી અમારી સંખ્યા ઓછી ગઈ છે. નહીં,
નપાસ થવાનું કારણ સારું શિક્ષણ નથી એવું બની શકે ને? તમારે આવતા પહેલાં શિક્ષણ સારું નહીં હોય એને કારણે વિદ્યાર્થીઓ નપાસ થયા ને એને એ કારણે બાબતે હું કંઈ નહીં કરી શકું. કોઈ સંખ્યા વધારવા માટે કોઈ અમે બહુ જ ટ્રાય કરીએ તોય વધતી છીએ, નથી. પણ વધી નથી. અમે ઓકે. ઘણો ગાલી સંપર્ક ઘણો કુલ કેટલી સંખ્યા અત્યારે? અત્યારે અમારે 10 સંખ્યા 10 સંખ્યા વચ્ચે 2 શિક્ષકો છે એવું છે? છે. 2 શિક્ષકો. એમાં એક પ્રિન્સિપાલ ને એક શિક્ષક 2 છે? હા, હું પ્રિન્સિપાલ આ સાહેબ શિક્ષક અચ્છા. એટલે બેઉને લેવાના હોય ધોરણે લીધા હોય. અચ્છા. એક અને એક ક્લાસમાં કેટલા બેહાડો છો? એક એટલે હવે 10 ની સંખ્યા છે એટલે 5 પાંચ કરો છો. છોકરા એવું આવે ભાગમાં એવું તો થાય. ટોટલ જ 10 સંખ્યા છે. તમારી આ સ્કૂલને બીજી કોઈ જે લઈ જવી એવું કોઈ વિચારો જ ખરા? સારું શિક્ષણ મળે એટલા માટે? આ બાબતમાં અમે કશું ના કહી શકીએ. અમારું શિક્ષણ ખાતું જે નિર્ણય લે એ પ્રમાણે થાય. અમારે કશું ના તમે કહેવાય. બાળકોના હિતમાં એવું ઈચ્છો છો ખરા તમે કે બાળકોનું સારું શિક્ષણ મળે, સારું વાતાવરણ મળે એવું તમે ઈચ્છો છો ખરા? અમે અમારા બાળક માટે તો શ્રેષ્ઠ જ કરીએ જ છે, હજુ કરી જ રહ્યા છે. બરાબર, એ 5 બાળકોમાં તમે શું કરવાના છો? અમારાથી જે બેસ્ટ થાય ને અમારા કામથી બીજા વિદ્યાર્થીઓ વધે એ માટે અમારા પ્રયત્નો ચાલે. આ અડધો મહિનો જતો રહ્યો તમે શું ઈચ્છો છો કે સંખ્યા વધશે ઈચ્છો છો? હવે લાગતું નથી